નમસ્તે મિત્રો, આપણે ગયા જૂન મહિનાથી ટેકો પ્લસમાં આરબીએસકેના વિવિધ કામગીરી સ્ટેપ વાઇઝ ટેકો પ્લસમાં એડ કરી છે. બધી કામગીરી આપણે સ્ટેપ વાઇઝ એડ કરી હોવાથી ઘણી વખત ફિલ્ડમાં અમને એવા એક્સપિરિયન્સ થયા છે કે હજુ અમુક બાબતે લોકોને થોડું કન્ફ્યુઝન છે. એટલે માટે થઈ અને આપણે અલગ અલગ પાર્ટમાં આરબીએસકેનું આખું મોડ્યુલ કઈ રીતે કામગીરી કરવાની છે તે બધી બાબત કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે જેથી કરી અને કામગીરી કરવામાં સરળતા રહે એ બધું આપણે જોઈશું. આજના પહેલા પાર્ટમાં આપણે આરબીએસકેનું જે ટેકો પ્લસનું મોડ્યુલ છે એના જે પાયા ગણાય અથવા તો પાયા ગણી શકાય એવી 4 બાબત ઉપર ફોકસ કરીશું. તમે સૌ જાણો છો તેમ કે આરબીએસકેની કામગીરી ડેડિકેટેડ ટીમ મારફતે કરવામાં આવે છે. એટલે આપણે પણ ટેકો પ્લસમાં આરબીએસકેની ટીમ બનાવવા માટેનું એક આખું મોડ્યુલ અથવા તો ફીચર અવેલેબલ કરાવ્યું છે, જેને આપણે ટીમ મેનેજમેન્ટ કહીએ છીએ અથવા તો આરબીએસ ટેકોમાં જોઈએ તો ટીમ મેનેજ ટીમ કરીને ફીચર છે. એમાં જે 3 વસ્તુ મહત્વની છે એ છે યુઝર આઈડી. આપણી ટીમમાં 4 સભ્યો હોય છે, એક મેલ એમઓ, ફિમેલ એમઓ, ફાર્માસિસ્ટ અને એએનએમ. એ બધાના યુઝર આઈડી આપણે ટેકો પ્લસમાં બનાવવાના છે. યુઝર આઈડી બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે અર્બનમાં જેટલા પણ કામ કરે છે એ લોકોના યુઝર આઈડી યુપીએસસી લેવલ ઉપર બનશે, જ્યારે રૂરલમાં એ બધા આઈડી તાલુકા લેવલ પર બનાવવાના છે. એટલે આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ત્યાર પછી એરિયા, એટલે કે એ ટીમ કયા વિસ્તારમાં કામ કરે છે એ એરિયા આપણે એ ટીમમાં અસાઇન કરવાના છે. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે સબ સેન્ટર, એટલે કે રૂરલ હોય તો સબ સેન્ટર એડ કરવાનું છે, અને જો અર્બન હોય તો એએનએમ એરિયા એટલે કે સબ સેન્ટર. એક એએનએમ એરિયા એટલે એક સબ સેન્ટર અર્બનનું, તો એ એએનએમ એરિયા આપણે એડ કરવાના છે. અને ત્રીજું છે હેલ્થ ફેસિલિટી, એટલે કે ડિલિવરી પોઈન્ટ્સ. એમાં સરકારી ડિલિવરી પોઈન્ટ્સ પણ આવી જાય અને ખાનગી ડિલિવરી પોઈન્ટ્સ પણ આવી જાય. એટલે તમારા એરિયામાં, તમારા વિસ્તારમાં જે ટીમમાં કામગીરી આપવામાં આવેલી છે એમાં જે પણ કોઈ હેલ્થ ફેસિલિટી આવતી હોય તો એ તમારે એડ કરવાની છે. આપણે અહીંયા એક નાનું ડેમોન્સ્ટ્રેશન જોઈશું. તો આ એક ટીમ ક્રિએટ કરવામાં આવેલી છે. એમાં તમે જોઈ શકો છો તેમ કે એક એમઓનું નામ છે, એક આરબીએસકે એએનએમનું નામ એડ કરેલું છે. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એના બધા એરિયા તમે જોઈ શકો છો કે જિલ્લો સાણંદ, તાલુકો સાણંદ, અર્બન યુપીએસસી અને એની નીચે એએનએમ એરિયા સાણંદ 1. આ બધી વસ્તુ એડ કરેલી છે. એટલે આ બધા એરિયામાં જેટલી પણ સ્કૂલ હશે, આંગણવાડી હશે, એ બધું એ ટીમને દેખાશે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ટીમ આઈડી 1240 થી જે સ્ટાર્ટ થાય છે એ આઈડી હવે અહીંયા એડ કરી દેવાનું છે. એટલે હજુ પણ કોઈએ એડ ના બદલ્યું હોય તો એ બદલી દેજો. 1240 વાળું આપણે આઈડી અહીંયા લખવાનું છે. ત્રીજી જે મેં હેલ્થ ફેસિલિટીની વાત કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ડ્રોપડાઉન આપેલું છે, ગુજરાત સ્ટેટ, રિજિયન, જિલ્લો, કોર્પોરેશન. તમે આગળ સિલેક્ટ કરશો જિલ્લો તો તાલુકો આવશે, અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટાઈપ. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કઈ ફેસિલિટી કયા લેવલ ઉપર છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે મેડિકલ કોલેજ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, આ 2 વસ્તુ જિલ્લા અથવા તો કોર્પોરેશન લેવલ પર. એટલે તમારે કોઈ મેડિકલ કોલેજ હોસ્પિટલ મેપ કરવી હોય તો અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ અથવા કોર્પોરેશન જ ખાલી સિલેક્ટ કરવાનું છે. માનો કે અમદાવાદ કોર્પોરેશન હું સિલેક્ટ કરીશ, અહીંયા મેડિકલ કોલેજ, તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં જેટલી મેડિકલ કોલેજ હશે એ અહીંયા દેખાશે, અને એમાંથી તમારા એરિયામાં જે આવતી હોય એ તમારે સિલેક્ટ કરી અને એડ કરવાની છે. એટલે મેડિકલ કોલેજ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જિલ્લા અથવા તો કોર્પોરેશન કક્ષાએ હશે. ત્યાર પછી જોઈએ તો ટ્રસ્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ગ્રાન્ટીનેટ સંસ્થાઓ, પ્રાઇવેટ હોસ્પિટલ અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર.
આટલી જે સંસ્થાઓ છે, ફરીથી રિપીટ કરીશ, ટ્રસ્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ, ગ્રાન્ટીન એડ, પ્રાઇવેટ હોસ્પિટલ અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ, આ બધા ઝોન અથવા તો તાલુકા લેવલ ઉપર મેપ છે. એટલે તમે અહીંયા બ્લોક લખેલું છે, તો જિલ્લામાં હશે તો બ્લોક લેવલ ઉપર મેપ હશે, અને કોર્પોરેશન હશે તો ઝોન લેવલ ઉપર મેપ હશે. એટલે તમારે એ સિલેક્ટ કરી અને એમાં જેટલા પણ આવતા હશે એ તમને અહીંયા દેખાશે. અહીંયા ક્યારે દેખાશે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. ફેસિલિટી મેપિંગમાં હશે તો જ અહીંયા તમને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાશે. માનો કે અહીંયા આપણે ઝોન સિલેક્ટ કરીએ છીએ અને પ્રાઇવેટ હોસ્પિટલ સિલેક્ટ કરીએ છીએ, તો એ વિસ્તારમાં જેટલી પણ પ્રાઇવેટ હોસ્પિટલ મેપ હશે એ બધી અહીંયા દેખાશે. એટલે આમાંથી તમારે સિલેક્ટ કરી અને એડ કરવાની રહેશે. પછી રહ્યું પીએસસી અને યુપીએસસી. તો પીએસસી અને યુપીએસસી જે તે યુપીએસસીના લેવલ પર હશે. માનો કે મેં અહીંયા યુપીએસસી અસારવા સિલેક્ટ કરું છું, તો અહીંયા યુપીએસસી સિલેક્ટ કરીશ તો મને અહીંયા અસારવા યુપીએસસી દેખાશે. એ આપણે અહીંયા એડ કરવાનું છે. આ રીતે જેટલી પણ ડિલિવરી પોઈન્ટ્સ તમારા વિસ્તારમાં છે એ બધી તમારે અહીંયા એડ કરવાની છે. એટલે આ થયું આખું ટીમ મેનેજમેન્ટ. આ ટીમ મેનેજમેન્ટ પરફેક્ટ હશે તો જ તમારા બધા જ આંગણવાડી, બધી જ સ્કૂલ, બધા જ ડિલિવરી પોઈન્ટ્સ તમારા લોગિન આઈડીમાં દેખાશે. ત્યાં સુધી નહીં દેખાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી જે વસ્તુ આવે છે એ છે સ્કૂલ મેનેજમેન્ટ. સ્કૂલ મેનેજમેન્ટમાં આપણે ધ્યાન રાખવાનું છે સ્કૂલ આઈડી. સ્કૂલ આઈડી જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી આવ્યું છે એ જ અહીંયા તમને દેખાશે. એટલે તમે મેનેજ સ્કૂલ્સમાં જશો તો અહીંયા તમે જાણો છો તે પ્રમાણે સ્કૂલ અહીંયા તમને આઈડી દેખાશે. જે એડિટ કે ચેન્જ કરવાના રાઇટ્સ ફક્ત અત્યારે હવે સ્ટેટ લેવલ ઉપર છે, એટલે તમે ચેન્જ કરી શકશો નહીં. પણ આ આઈડી જો હશે તો જ તમને એ સાચા હશે તો જ તમને સ્કૂલ તમારા એમાં દેખાશે. બીજું છે એનું મેપિંગ. એનું મેપિંગ વિલેજ અથવા તો એ આંગણવાડી એરિયા. આંગણવાડી એટલે આંગણવાડી એરિયા એ ખાલી લેબલ છે જે અર્બનમાં યુઝ થાય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આંગણવાડી એરિયા એટલે એ વિલેજ સમકક્ષ લેવલ છે, જેના લેવલ ઉપર આ વસ્તુ મેપ હોવી જોઈએ. એટલે આ વસ્તુ ત્યાં દેખાશે. એક સિમ્પલ આ ઉદાહરણ છે અહીંયા તમારી સામે કે આ અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકા લેવલ ઉપર આ સ્કૂલ મેપ કરેલી છે. તો આ સ્કૂલ જે તે ટીમને નહીં દેખાય, એ વિલેજ લેવલ ઉપર મેપ કરશો તો જ એ દેખાશે. બીજું સ્કૂલમાં જે ધ્યાન રાખવાનું છે એ સ્કૂલ ટાઈપ. પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, હાયર સેકન્ડરી, મદ્રેસા, ગુરુકુલ, અધર્સ જે પણ કંઈ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે અને તમારે સેવ કરવાનું છે. જે પણ કોઈ ધોરણ ચાલતા હોય તો એ તમારે અહીંયા અપડેટ કરવાનું છે. સ્કૂલ મેનેજમેન્ટની વાત છે તો એની સાથે સાથે આપણે પ્રી પ્રાઇમરી સ્કૂલની પણ વાત કરી લઈએ. અત્યાર સુધી આપણે સરકારી આંગણવાડીમાં જેટલા બાળકો ભણે છે એનું લિંકેજીસ આપણે કરી દીધું છે. પણ જે બાળકો ખાનગી પ્લે ગ્રુપ્સ જ્યાં ફક્ત પ્રી સ્કૂલ્સ ચાલે છે, પ્રી પ્રાઇમરી સ્કૂલ્સ, કિન્ડર ગાર્ડન ચાલે છે, એવી કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય તો એમાં પ્રી પ્રાઇમરી સિલેક્ટ કરી અને સેવ કરવાનું છે. તે ફક્ત ને ફક્ત આંગણવાડીમાં દેખાશે. એટલે તમે માનો કે કોઈ 3 થી 5 વર્ષનું બાળક છે જે સિનિયર કેજી, જુનિયર કેજી, નર્સરી અથવા તો એવા કોઈમાં કિન્ડર ગાર્ડનમાં જાય છે તો અહીંયા તમારે પ્રી પ્રાઇમરી સિલેક્ટ કરશો. એટલે આવા તમામ કિન્ડર ગાર્ડન આંગણવાડીમાં મેપ નથી કરવાના, સ્કૂલમાં જ મેપ કરવાના છે. જેટલા બી પ્રી પ્રાઇમરી છે, એક્સક્લુઝિવ કિન્ડર ગાર્ડન છે, એ ફક્ત સ્કૂલમાં પ્રી પ્રાઇમરીમાં જ મેપ કરવાના છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી અને મેપિંગ કરવાનું રહેશે. એમાં સ્કૂલ કોડ મેન્ડેટરી નહીં રહે, એ સ્કૂલ કોડ તમારે ત્યાં લખવાનો રહેશે નહીં. એટલે આ વસ્તુ એક તમારે ધ્યાન રાખવાનું છે. સ્કૂલ કોડ ઓટોમેટિક જનરેટ થશે કારણ કે એવી સ્કૂલોના કોડ રહેતા નથી. હા, પ્રી પ્રાઇમરી અને બધું મિક્સ હોય તો એના સ્કૂલ કોડ હશે તો એ તમારે સ્કૂલ કોડ લખવાનો છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે પ્રી પ્રાઇમરી મેપિંગ કરવાનું છે. એ જ રીતે નેક્સ્ટ જોઈએ તો આંગણવાડી મેનેજમેન્ટ. આંગણવાડી મેનેજમેન્ટમાં પણ આંગણવાડીના જે આઈડી છે એ આપણે ખાસ જોવાના છે અને એનું લોકેશન એટલે કે
વિલેજ અથવા તો આંગણવાડી એરિયા ઉપર એ આંગણવાડી મેપ હોવી જોઈએ. એવું હશે તો જ તમને તમારા આઈડીમાં દેખાશે. છેલ્લું જે પિલર છે ફેસિલિટી મેનેજમેન્ટ, એટલે કે મેડિકલ કોલેજ હોસ્પિટલથી લઈ અને પીએચસી સબ સેન્ટર સુધીની સરકારી સંસ્થાઓ, પ્રાઇવેટ હોસ્પિટલ, ગ્રાન્ટેડ હોસ્પિટલ અથવા તો ટ્રસ્ટ હોસ્પિટલ, એ બધાનું મેપિંગ કરવાનું છે. ખાસ કરીને પ્રાઇવેટ, સરકારી બધી સંસ્થાઓ આપણે મેપ કરી છે, એટલે એમાં કોઈ પણ જાતનું નવું મેપિંગ તમારે કરવાનું નથી. તમારે જેટલી પણ ખાનગી સંસ્થાઓ છે એ ખાનગી સંસ્થાઓ તમારે ઉમેરવાની છે. હવે ખાનગી સંસ્થાઓ હાલ ફક્ત ડીપીસી અથવા સીપીસી અથવા તો ટેકો કોર્ડિનેટરને આપણે એ ફીચર અસાઇન કરેલું છે. એમાં એટલું વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ મેપ કરો છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે એના નામમાં ગુજરાતીમાં લખવાનું છે, ઇંગ્લિશમાં લખવાનું છે. ગુજરાતીમાં નામ લખો ત્યારે, ઇંગ્લિશમાં લખો ત્યારે પણ બાજુમાં એ હોસ્પિટલ જે એરિયામાં આવતી હોય એ એરિયાનું નામ લખી દેવું, જેથી કરીને એક સેમ જેવી સંસ્થા કદાચ હોય તો એ તમે ઇઝીલી અમારે લેવલ પર અથવા તો બીજા કોઈ લેવલ ઉપર એ આઈડેન્ટિફાઈ કરે. જેમ કે જીવનધારા હોસ્પિટલ છે તો આખા ગુજરાતમાં જીવનધારા હોસ્પિટલ નામની 50 હોસ્પિટલ હશે, પણ જીવનધારા હોસ્પિટલ સતલાસણા લખશો એટલે ખબર પડશે કે આ સતલાસણા વિસ્તારની જીવનધારા હોસ્પિટલ છે, જેથી કરી અને ડિલિવરી પોઈન્ટ્સમાં અને બધામાં FAWને પણ ઇઝી પડશે. એટલે આ વસ્તુ તમારે મેપિંગમાં ખાસ ધ્યાન રાખવાની છે કે આ રીતે નામ લખાય એ પ્રમાણે જ મેપિંગ કરવાનું છે. અને હાલ ફેસિલિટી મેપિંગના રાઇટ્સ જિલ્લા કક્ષાએ ડીપીસી, સીપીસી અને ટેકો કોર્ડિનેટર્સ પાસે છે. તો તમારે તમારી યાદી બનાવી અને તમારા નોડલ મારફતે એ યાદી બની જાય એ એન્શ્યોર કરવાનું છે. અને ત્યાર પછી FAW બહેનો જ્યારે ડિલિવરીની એન્ટ્રી કરે તો એ પર્ટિક્યુલર હોસ્પિટલ જ સિલેક્ટ કરે, જેથી કરી અને તમને હેડ ટુ ટો સ્ક્રીનિંગમાં ઇઝીલી એ બાળક મળી રહે. એટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. એટલે ફેસિલિટી મેપિંગ કરશો ત્યાર પછી જ એ નામ, એ હોસ્પિટલનું નામ ત્યાં ટીમ મેનેજમેન્ટમાં દેખાશે. એટલે આ જે 4 પિલર્સ છે એ પિલર્સ ઉપર કામ કરશો તો તમને આગળની જે પણ માઇક્રો પ્લાનિંગ છે, 4D સ્ક્રીનિંગ છે અથવા તો હેડ ટુ ટો સ્ક્રીનિંગ છે, દરેક વસ્તુમાં તમને આ 4 વસ્તુ ઘણી જ મહત્ત્વની હોય. આના ઉપર ખાસ ફોકસ કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ટેકો ટીમનો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. તમારા ગ્રુપમાં પણ અમારા મેમ્બર્સ એડેડ છે, એટલે એમાં પણ નોડલ મારફતે તમે કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પરંતુ આ કામગીરી સારી રીતે થાય એ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.